વડોદરાની અંજના હોસ્પિટલને ક્લીન ચીટ આરોગ્ય વિભાગની તપાસ શંકાના દાયરામાં છે। આરોગ્ય વિભાગના અધિકારી દેવેશ પટેલે ક્લીન ચીટ આપી। અધિકારી દેવેશ પટેલની હોસ્પિટલ સાથે સાંઠગાંઠ હોવાની આશંકા છે। ગણતરીના કલાકોમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસ પૂર્ણ થશે। રાજ્ય સરકારે અંજના હોસ્પિટલ સામે તપાસનો આદેશ આપ્યો હતો। અંજના હોસ્પિટલમાં દર્દીના વાયરલ વિડીયો બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। તો અધિકારી દેવેશ પટેલની હોસ્પિટલ સાથે સાંઠગાંઠ હોવાની આશંકાઓ પણ છે। ગણતરીના કલાકોમાં જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસ પૂર્ણ થશે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ વડોદરાની અંજના હોસ્પિટલ કે જ્યાં પણ સરકારી યોજનાના બહાને પૈસા પડાવવાનો આ ખેલ ચાલી રહ્યો છે। અંજના હોસ્પિટલમાં દર્દીનો એક વિડીયો વાયરલ થયો હતો, જો કે ત્યારબાદ ખુદ ડોક્ટર મલ્લિકા સ્વીકારી રહ્યા છે કે મોંઘું ઇન્જેક્શન આપવા માટે દર્દીને જનરલ વોર્ડમાં નથી રાખવામાં આવ્યો, પરંતુ આઈસીયુમાં રાખવામાં આવ્યો છે। તો અંજના હોસ્પિટલમાં કારસ્તાન થઈ રહ્યું છે અને તેના ખુલાસા પણ થઈ રહ્યા છે। રાજ્ય સરકારે અંજના હોસ્પિટલ સામે તપાસનો આદેશ પણ આપ્યો છે। સાંઠગાંઠ હોવાની પણ શક્યતાઓ છે। થોડી જ કલાકોમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસ પણ પૂર્ણ થશે। રાજ્ય સરકારે અંજના હોસ્પિટલ સામે પણ તપાસનો આદેશ આપી દીધો છે। તો કડક પગલાં લેવામાં આવશે। એક પણ આવી હોસ્પિટલમાં જે આ રીતે કારસ્તાન ચાલતું હશે તેને બક્ષવામાં નહીં આવશે। રાજ્ય સરકાર પણ આવી ઘટનાઓને લઈ ગંભીર છે। તપાસના આદેશ સોંપવામાં આવ્યા છે। ત્યારે વડોદરાની અંજના હોસ્પિટલને પણ ક્લીન ચીટ મળી છે। આરોગ્ય વિભાગની તપાસ શંકાના દાયરામાં છે। બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે અને થોડી જ ક્ષણોમાં ખુલાસા પણ હજુ થઈ શકે છે। ડોક્ટર મલ્લિકા કે જે ખુદ કબૂલી રહ્યા છે કે મોંઘું ઇન્જેક્શન આપવા માટે દર્દીને જનરલ વોર્ડમાં ન રાખવામાં આવ્યો, પરંતુ તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે। વધુ 4 દિવસ હોસ્પિટલમાં સ્ટે માટે પણ કહેવામાં આવ્યું છે। દર્દીનો એક વિડીયો વાયરલ થયો હતો અને વડોદરાની અંજના હોસ્પિટલનું આ કારસ્તાન સામે આવ્યું હતું। જે પ્રકારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેવા પૈસા લૂંટવા માટે લોકો સાથે લોકોનો ભોગ લીધો હતો। 2 લોકોનો ભોગ પણ લેવામાં આવ્યો, જેમાં 5 હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। એવી જ ઘટના વડોદરામાં બની છે। વડોદરાની અંજના હોસ્પિટલ પણ શંકાના દાયરા છે, જો કે શંકાના દાયરામાં છે। અને આજ વખતે આપણી સાથે દેવેશ પટેલ આરોગ્ય વિભાગના અધિકારી જોડાઈ ગયા છે। દેવેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કાર્ડ કર્યું છે, એવી જ રીતે વડોદરાની અંજના હોસ્પિટલ પણ હવે શંકાના દાયરામાં છે। બેઠકોનો દોર ચાલી રહ્યો છે, સરકારે આદેશ આપ્યા છે। આપની પહેલી પ્રતિક્રિયા જણાવશો। અમે સરકારની જે ગઈકાલે અમને વિડીયોની વાયરલ થયો હતો એની અમે તપાસ માટે સરકારમાંથી સૂચના હતી, એટલે અમે મોકલ્યા હતા। એમાં અમારા વિભાગના અને સરકારે નિયત કરેલ એજન્સી જે છે ઇન્સ્યોરન્સની, એની સાથે લોકોએ જોઈન્ટ વિઝિટ કરી અને એની અંદર જે પેશન્ટની વાત હતી એ પેશન્ટની પ્રતિક્રિયા અમે લીધી હતી અને એમાં એવું કોઈ સ્પષ્ટ કોઈ એવી બાબત જણાઈ નથી। પણ આજે ફરી વિડીયો વાળો છે ડોક્ટરનો, એની અમે તપાસ કરાવીશું અને એમાં જે કઈ નિયમાનુસાર પગલાં ભરવાના હશે અમે સરકારને જાણ કરશું ને એના પ્રમાણે સરકાર આગળ કાર્યવાહી કરશે। દેવેશભાઈ, આપે કહ્યું કે આપ મુલાકાત લીધી હતી, હોસ્પિટલની તપાસ પણ કરી, તપાસમાં શું સામે આવ્યું છે એ પણ જણાવશો। અમે ગઈકાલે જે તપાસ કરી હતી એમાં પ્રાઇમરી જે પેશન્ટની વાત હતી એની પ્રતિક્રિયા અમે લીધી હતી અને એમાં અમને એવું કઈ કશું દેખાયું નથી। પણ આ જે તમે અત્યારે જે બધું ચાલી રહ્યું છે એ પ્રમાણે એવું છે કે ભાઈ આ બધામાં એમના નિયમ અનુસાર બધી કાર્યવાહી જે કઈ છે એમના સર્ટિફિકેશન ને બધામાં કઈ પ્રશ્નો છે, તો એ કોર્પોરેશન દરેક વિભાગ જે છે એની રીતે એની તપાસ કરી રહ્યું છે અને એમાં જે કઈ દેખાશે અમે એની રજૂઆત કરશું। દેવેશભાઈ, આજે વિડીયો વાયરલ થયો છે ડોક્ટર મલ્લિકાનો, જે ખુદ સ્વીકારી રહ્યા છે કે જો મોંઘું ઇન્જેક્શન આપવું હશે આ દર્દીને તો જનરલ વોર્ડમાં નહીં રખાય, આઈસીયુમાં રાખવો પડશે। એટલે આવો ગોરખ ધંધો અહીં ચાલે છે તે ખુદ તે જ એક્સેપ્ટ કરી રહ્યા છે। એ બાબત આજે જ અમારી પાસે ધ્યાનમાં અમે યોગ્ય તપાસ કરાવીશું। અમે એકલા નહીં કરીએ, અમે સરકારની એજન્સી સાથે કામ કરશું અને એ બંનેનો જોઈન્ટ રિપોર્ટ અમે સરકારમાં રજૂ કરશું। જી દેવેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો અધિકારી દેવેશ પટેલની હોસ્પિટલ સાથે સાંઠગાંઠ હોવાની પણ આશંકાઓ છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તે કહી રહ્યા છે કે તપાસ થઈ રહી છે, અમે ગઈકાલે મુલાકાત પણ લીધી હતી અને હજુ પણ આગળ તપાસ કરીશું। જ્યારે દર્દીને પૂછવામાં આવ્યું તો ત્યારે કઈ શંકાસ્પદ અમને નથી જણાયું। આ સ્ટેટમેન્ટ દેવેશ પટેલનું છે, તો તેમની પણ સાંઠગાંઠ હોઈ શકે છે।
જો કે ભીનું સંકેલવાનો પ્રયાસ તેના દ્વારા પણ કરવામાં આવી રહ્યો હોઈ શકે છે, પરંતુ તે કહી રહ્યા છે કે તપાસ થશે. આપીએ કે જનરલ વોર્ડમાં આપીએ એટલો ફેર નથી. વી આર નોટ ગોઈંગ ટુ અનલાઇક પ્રાઇવેટ હોસ્પિટલ્સ. એટલે તમે મારા હોસ્પિટલમાં મેરોપેનમ આપો તો એકલું દવાનું જ બિલ 16,000 થઈ જાય એક દિવસનો, અને આયુષ્માનમાં વી ચાર્જ 3,600 ઇન્ક્લુઝિવ ઓફ મેડિસિન, લેબોરેટરી, રેડિયોલોજી, 2 ટાઈમનો જમવાનો અને જતી વખતે 300 રૂપિયા આપવાનો. 3,600 રૂપિયામાં બધા જ ટ્રીટમેન્ટ, બ્લડ ટેસ્ટ, એક્સરે, રેડિયોલોજી, 2 ટાઈમ જમવાનું 3,600માં તમે મને કહો પ્રાઇવેટ હોસ્પિટલમાં. હું સમજુ છું આયુષ્માન છે, બીજા બધા હોસ્પિટલ્સમાં, પણ કયા ડિપાર્ટમેન્ટમાં? કાર્ડિયક બાયપાસ, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, ઘૂંટણ બદલવાનું, જેમાં તોય પ્રોફિટ છે. આમાં તો વી આર ટ્રીટિંગ પેશન્ટ્સ કેમ કે વી ડોન્ટ વોન્ટ ટુ લીવ એની સેક્શન ઓફ સોસાયટી. આપણી પાસે કેશલેસ નથી એવું નથી. તમે બહાર બોર્ડ જોશો ને બધા 3,600 પણ સ્ક્રુટની થાય સર. દર્દી પાસેથી તો કશું જ નહીં લેવાનું, અને રાજેન્દ્રભાઈ ભટ્ટ પાસેથી પણ કશું નથી લીધું, 50 પૈસા નથી લીધા, અને સરકાર પણ સ્ક્રુટની કરે. ભાઈ આમ તમે આમ અપલોડ કરો ને, તમને દર 3 કે 2 દિવસમાં આયુષ્માન ટીમનો ઓડિટ, દર 2 દિવસ છોડીને બજાજનો ઓડિટ, કેમ કે એ લોકો પણ ઝડપથી પૈસા ના રિલીઝ કરી દે તમારા. પછી સ્ક્રુટિનીમાં ગડબડ લાગે, મિસમેચ લાગે કે તો એટલા પૈસા કપાય, અથવા તો તમે જસ્ટિફિકેશન આપો તો તમને મળે. એટલે 1,800 રૂપિયા જનરલ વોર્ડ અને 3,600 રૂપિયા ઓક્સિજન સાથેનો કહું છું. એક સિમ્પલ આજે અમારો સવાલનો ખાલી જવાબ આપી દો કે આજે વિડીયો વાયરલ થયો છે, એમાં મેડમ કહી રહ્યા છે કે જે દર્દી છે એમને આઈસીયુમાં દાખલ કરવામાં નહીં આવે તો આયુષ્માન કાર્ડનું જે અપ્રુવલ છે તે રિજેક્ટ થઈ જશે. એટલે ક્યાંક ડરાવી રહ્યા એવું લાગી રહ્યું છે દર્દીના સગાને. દર્દીઓ ઓલરેડી ડરેલા જ હોય છે, અને રાજેન્દ્રભાઈ ભટ્ટની હું ટેસ્ટિમની, મારી ટેસ્ટિમની તમને બતાવીશ ને, તમે જોશો તો તમને એવું લાગશે. અને આજે હમણાં પહેલા કાલે તો એવું કહેતો હતો કે અમારા સસરા જ નથી. જસ્ટ અ મિનિટ, એક વાર મેં તમને ટેસ્ટિમની, આટલું ખુશ થઈને તો કોઈ ટેસ્ટિમની તમને આપે નહીં, સેટિસ્ફાઈડ ના હોય તો. પણ એ અત્યારે આવ્યું છે, એ ઓરિજિનલ એકચ્યુઅલ વિડીયો છે ડિસ્ચાર્જ ટાઈમનો. અત્યારે જે તમને મળ્યું છે એ આજનો છે. એક જ મિનિટ સાંભળી લો, પછી તમે જે કહેશો એ. અને મલ્લિકા મેડમ નો ટ્રીટમેન્ટ સુપરમાં સુપર. આની માટે